મિલે સૂર મેરા તુમ્હારાની રાજનીતિ જૂનાગઢ જિલ્લામાં કરવી ભાજપને હવે ભારે પડી તેવા સંકેત મળી રહ્યા છે। કોંગ્રેસમાંથી ભાજપમાં આવી વિસાવદરની બેઠક પર ચૂંટણી લડનાર પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીપડિયા અને આપના નેતા ગોપાલ ઇટાલિયા એક મંચ પર એક સૂરથી ઇકો સેન્સિટિવ ઝોનના મુદ્દે સરકારના નિર્ણયનો વિરોધ કરતા નજરે પડી રહ્યા છે। 2022ની વિધાનસભાની ચૂંટણીમાં આપના ઉમેદવાર ભૂપત ભાયાણીની જીત થઈ અને ભાજપના હર્ષદ રીપડિયાની હાર થઈ। જો કે છેલ્લા 6 મહિનાથી હર્ષદ રીપડિયા ઇકો સેન્સિટિવ ઝોનના સરકારના નવા ડ્રાફ્ટનો ખુલ્લીને વિરોધ કરી રહ્યા છે અને એટલું જ નહીં, ગોપાલ ઇટાલિયા જ્યારે જાહેરમાં સરકારને કોસી રહ્યા હતા એ જ સમયે ભાજપના હર્ષદ રીપડિયા ઉપસ્થિત પણ રહ્યા અને કમસે કમ ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે સૂરમાં સૂર પુરાવતા રહ્યા। ખેડૂત મહાસંમેલનના નામથી આયોજિત આ કાર્યક્રમમાં આપના નેતાઓ સાથે હર્ષદ રીપડિયા નજરે પડતા ભાજપમાં ચિંતા વધે તે સહજ છે। કમસે કમ જૂનાગઢ ભાજપ માટે હાલત સાપે છછુંદર ગળ્યા જેવી થઈ છે, કેમ કે 2022માં આપની ટિકિટ પર ચૂંટણી જીતનાર ભૂપત ભાયાણીને રાજીનામું અપાવીને ભાજપમાં તો જોડ્યા અને અગાઉ 2022માં હર્ષદ રીપડિયાને પણ ભાજપમાં જોડ્યા હતા। હવે એક મ્યાનમાં બે તલવાર કેવી રીતે રાખવી તે સૌથી મોટો મુદ્દો બન્યો છે, કારણ કે હર્ષદ રીપડિયાએ ભૂપત ભાયાણીની જીતને કોર્ટમાં પડકારી છે। ભાયાણી સાહેબ ભાજપમાં જોડાવા મોટા ઉપાડે રાજીનામું આપી તો ચૂક્યા છે, પરંતુ રિસાયેલા રીપડિયા ભાજપની વાત માનવા તૈયાર નથી અને કોર્ટમાં કરેલી અરજી પાછી ખેંચતા નથી। આવા સંજોગોમાં વિસાવદરની પેટા ચૂંટણી અટવાઈ છે। આ તમામની વચ્ચે ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે રીપડિયાનું સ્પષ્ટ સ્ટેન્ડ સરકાર અને ખાસ કરીને ભાજપને અકળાવે તેવું છે।